સરસ અવસર એવો આવ્યો એને તમે એક અવસર રામ વખતમાં હતો, એક અવસર કૃષ્ણ વખતમાં હતો, અને આજે એથી પણ વિશેષ આજે અવસર છે. જો જીવતા આવડે તો જીવાત્માનો ઉદ્ધાર જ થઈ જાય એવો અવસર છે, એવો સમય છે. જો ઓળખી શકીએ તો, નહીતર પસ્તાવો તો છે જ, પસ્તાવો તો છે જ. રામ વખતમાં પણ પસ્તાવો કર્યો, બહુ પછી કૃષ્ણ વખતમાં પણ પસ્તાવો કર્યો, આ વખતમાં પસ્તાવો તો છે જ. અને જ્યારે સત્ય હોય તેમાં શંકાઓ હોય જ, પણ તે સત્યને જાણવા માટે શંકાઓને દૂર કરવી પડે. કેવી રીતે દૂર કરવી? પૂરું અંદર ઉતરીને. સત્ય હોય, શંકા હોય તો અંદર ઉતરો, અને અંદર ઉતરીને પૂરું જાણી લો, અને જાણીને અવસરને પૂરો માણી લ્યો. આ માણવાનો સમય છે, આ સમય માણવાનો છે. જો માણતા આવડે તો, નકર દુઃખ સિવાય કોઈ વસ્તુ છે જ નહીં, દુઃખ જ છે. જાગ્રત બનો, સ્વને ઢંઢોળો, સ્વાત્માનો ધાર કરી લો. जय माँ विश्वमरी। जैसे अभी श्री महापात्र ने कहा, स्वयं के ऊपर कंट्रोल। इस जीवात्मा का अगर उद्धार करना है, इस जीवन रूपी गाड़ी को अगर आगे बढ़ाना है, तो आवश्यकता होती है अनुभवी मार्गदर्शक की, फिर वो माता पिता हो या गुरु हो, क्योंकि उनकी अनुभवी रूपी ढाल ही है जो हमें चोट लगने से बचाती है। जब भी हम मंदिर में जाते हैं तब हम भगवान से सदैव क्या कहते हैं? हे भगवान, अपना आशीर्वाद मेरे ऊपर बनाए रखना। आज के समय में हम में से किसी ना किसी ने कभी ना कभी साधु संत के मुंह से सुना ही होगा, तथास्तु, कल्याण हो। तो क्या यह आशीर्वाद से जीवन की हर एक छोटी मोटी समस्याओं का समाधान हो जाता है? अगर इतिहास को देखें तो भीष्म पितामह ने आशीर्वाद दिया था, और वही श्री कृष्ण ने मार्गदर्शन, और परिणाम क्या है ये आज हम सब जानते हैं। આજે આપણે એવું છે કે આશીર્વાદ મળે ને એટલે બધું થઈ જાય, પણ આશીર્વાદથી કંઈ થતું નથી. ખરા અર્થનું માર્ગદર્શન. હા, રસોડામાંથી સુગંધ આવે એ આશીર્વાદ જ છે. ભૂખ મટી જાય? ન મટે. હનુમાનને રામે શું આપ્યું? આમને આશીર્વાદ દઈ દીધા હોત તો? જો નથી, માર્ગદર્શન આપ્યું. હે હનુમાન, આમ નહીં ને આમ કર. હે સુગ્રીવ, તું આમ નહીં ને આમ કર. કૃષ્ણે અર્જુનને શું આપ્યું? પાંડવોને આપ્યું, બધાને માર્ગદર્શન આપ્યું જ છે, પણ સ્વીકાર્યું કોને? પાંડવોએ. નકર આમ કર્યું હોત તો જા તું યુદ્ધ જીતી જાય. આજ એટલું બધું ખરેખર એટલી અંધશ્રદ્ધા, આશીર્વાદ એ અંધશ્રદ્ધા જ છે ખરેખર. માર્ગદર્શન મને માએ જો આમ ન કર્યું, જો માર્ગદર્શન આપ્યું. સત્ય અસત્યનો ભેદ સમજાવ્યો. સમજાવ્યો તો ખરો, પણ પ્રત્યક્ષ જેમ રીલ દેખાય ને એમ રીલ બતાવી. જો આ સત્ય ને આ અસત્ય, અને કર્મનો સિદ્ધાંત અટલ છે. જો રામે પણ હનુમાનને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો, કૃષ્ણે પણ અર્જુનને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો. આજે મને પણ ખરેખર કર્મનો સિદ્ધાંત સમજાવ્યો. કર્મ શ્રેષ્ઠ છે, અને કર્મથી જ આખું વિશ્વ હાલે છે. હા, બાકી કોઈ એમ કે હું આમ કરી લઉં, આમ કરી દઉં, કંઈ થાય નહીં. કર્મનો સિદ્ધાંત અટલ છે. મા સાથે 45 મિનિટ વાત થઈ. એ વાતમાં બધી વાતો જે કાંઈ કરી ની શબ્દો 10, 15, 20, 17 એ શબ્દોમાં જ વાત થઈ, એકદમ ટૂંકા શબ્દોમાં, અને આમે આમ પ્રિન્ટ બતાવતા જાય.
પણ બીજી વખત રિપીટ થઈ નથી એ મને ખાસ ખ્યાલ છે. એક પણ વાત બીજી વખત રિપીટ નથી થઈ. અને 3 વખત રિપીટ થઈ છે કર્મનો સિદ્ધાંત અટલ છે. આ 3 વખત વાત એક થઈ કર્મનો સિદ્ધાંત અટલ છે એ રિપીટ થઈ. બાકી એક પણ વાત રિપીટ થઈ નથી. આ મારો અનુભવ છે. એટલે સત્ય सत्य। श्री राम और श्री कृष्ण तो भगवान थे, वे चाहते तो क्या कुछ नहीं कर सकते थे, लेकिन फिर भी उन्होंने कभी भी प्रकृति का नियम ना तोड़ के नियति के अधीन रहकर अपना जीवन जिया। कृष्ण के राम जे થઈ ગયા એ પ્રકૃતિના નિયમ ખરેખર એ ફેરફાર કરી શકે, એનામાં એટલું સામર્થ્ય અને એટલું એનામાં હતું, પણ નિયમ તોડ્યો નથી. સંઘર્ષ પણ એને એવડા જ આવ્યા. પ્રકૃતિના નિયમને કદાપી ના તોડો. કૃષ્ણ પણ ગીતામાં કહે છે નિયતને આધીન બધું રસાયેલ છે. એ નિયમને તમે તોડો નહીં. મનુષ્ય ઘોડે મનુષ્ય સાથે રહીને સમાજને સત્ય અસત્યનો ભેદ સમજાવ્યો. હા, નોખા થઈને નહીં, તું નાનો છો હું મોટો છું, હું આ છું હું આ છું, છતાં પણ અંદર હતા, બહારથી નાના થઈને સત્ય અસત્યનો ભેદ સમજાવ્યો. આટલી કેવડી મહાનતા. और इस कलयुग में स्वयं सुप्रीम पावर महाशक्ति ब्रह्मा विष्णु महेश को उत्पन्न करने वाली विश्व की विश्वम्भरी माँ को इस धरती पर उतारने वाले धरती पुत्र श्री महापात्र ने अगर आशीर्वाद दिया होता तो क्या हमें 9 मोतियों की माला और 17 वैदिक सद्गुण मिलते? वे तो स्वयं महाशक्ति तक पहुँचे हैं, उन्हें किस बात की ज़रूरत? लेकिन फिर भी उन्होंने भी कभी भी प्रकृति का नियम नहीं तोड़ा और नियति के अधीन जीवन जी रहे हैं। उन्होंने कभी भी आशीर्वाद नहीं दिया, सदैव अपने अनुभव से हमारा मार्गदर्शन किया। उन्होंने कभी भी किसी के पास से कुछ मांगा नहीं और हमसे भी कभी मंगवाया नहीं। कौन कर सकता है ये? जो ज्ञानी हो वो, जो पूर्ण हो वो। और ये सब हमारा अनुभव है, ऐसा तो नहीं है कि सिर्फ बातें करने की बात है, हम सब ये देख रहे हैं। આપણે નાના છોકરા હોય એને આશીર્વાદ દઈ દેવાનો, સ્કૂલે નહીં જવાનું, આશીર્વાદ દઈ દેવાના, નોકરીએ નહીં જવાનું, આશીર્વાદ દઈ દેવા, રસોઈ બનાવવાની જ નહીં. કેવું સારું હે? આશીર્વાદ દઈ દેવાના, ક્યાંય જવાનું જ નહીં. આશીર્વાદ દઈ દે તો પ્લેનમાં વ્યા જાવ. ખરેખર આશીર્વાદનો અર્થ થાય માર્ગદર્શન. અને આજે જો બધી વસ્તુ માર્ગદર્શનમાં જ આવે ને, ભાવ છે, ભાવથી અનુભવેલી વાત કરો. અનુભવેલી વાત જો ખરેખર મળે તો એ રસ્તો સીધો જ છે. આશીર્વાદ નહીં પણ સીધો રસ્તો છે. કારણ કે અનુભવ, આજે દાખલા તરીકે કોઈ વડીલોને અનુભવ હોય, હવે એ અનુભવ આપણે કરવા જઈએ કેવડો સમય વીયો જાય, પણ એના અનુભવને ધ્યાનમાં રાખીને જો આપણે કામ કરવા માંડીએ ને તો હાવ ઇઝી થઈ જાય. હાવ એટલે હાવ. હા, આપણા વડવાઓ ખેતી કરતા હોય ને આપણે એ રીતે કરવા માંડી જઈએ અને આપણે અનુભવ કરે 5-10 વર્ષ એમને વ્યા જાય, સાહદ નો નાખતા હોય, પણ એની સાથે રહીને અનુભવ શીખતા જઈએ, કેવો આનંદ. કોઈ પણ ધંધો, કોઈ પણ ઘરની વસ્તુ, કોઈ પણ વસ્તુ અનુભવ છે ને તરત રિઝલ્ટ આવે. અનુભવેલી વાત બીજાને કેવી. આ ધર્મ, આ પરંપરા, આ વૈદિક આપણી સનાતન સંસ્કૃતિ, આ તત્વ બીજાને કેવું, અનુભવેલું, ખોટું સાંભળેલું નહીં, અનુભવેલું કેવું. તો સમાજ સુસંસ્કૃત બને અને સમાજનો એટલો બધો વિકાસ થાય, રાષ્ટ્રનો વિકાસ, અને રામ રાજ્ય આવે ને આવે જ. વસુદેવ કુટુંબકમ ભાવના નિર્માણ થાય.
ખાલી આમ કરીએ થાય નહીં, આમ લેવાનું દેવાનું. इसलिए वास्तव में हमें आशीर्वाद की नहीं बल्कि योग्य मार्गदर्शन की आवश्यकता है और हमारे समक्ष तो स्वयं अनुभवी मार्गदर्शक है, तो फिर किस बात की चिंता. कुछ नहीं करना है, पूर्ण समर्पित होके अटूट विश्वास रख के उनके बताए गए रास्ते पर चलना है. इतना सरल. हाँ, चलते समय संघर्ष अवश्य आएंगे और वो संघर्ष से हम कुछ सीखेंगे, हम आगे बढ़ेंगे, लेकिन जब अंतिम चरण तक पहुंच जाएंगे तब आनंद आनंद और केवल आनंद ही ખરેખર होगा. સંઘર્ષથી જો પાછો પડે ને એનો આગળ કદાપી વિકાસ ન થાય, માય કાંગલો બનતો જાય, નિર્બળ બનતો જાય, એની કદાપી પ્રગતિ થાય નહીં. સંઘર્ષ તો હોવો જ જોઈએ અને સંઘર્ષથી જ તમારા ઋણબંધન પૂરા થાય. સંઘર્ષ એ જ જીવન છે. ગાડીમાં પેટ્રોલ ન હોય તો શું થાય? સંઘર્ષ એ પેટ્રોલ છે, સંઘર્ષ એ આનંદ છે, પણ દ્રષ્ટિ બદલાવી પડે. આ દ્રષ્ટિ આજે કે હું ભક્તિ કરું તો મારે કાંઈ સંઘર્ષ આવવો જ ન જોઈએ, અને સંઘર્ષ આવે તો કે ભક્તિ નહીં, તો આ ઈ ભક્તિ જ નથી. આજે જે ભ્રમ છે એ ભક્તિ નથી. ભક્તિ એ સંઘર્ષ છે. સંઘર્ષમાં જ તમારા ઋણબંધન પૂરા થાય. अगर श्री महापात्र ने संघर्ष नहीं किया होता तो क्या ये अनमोल तक हमें मिल पाती. उनके परिवार ने संघर्ष नहीं किया होता तो क्या आज हम सब यहाँ बैठे होते. 7 જન્મ સંઘર્ષ કર્યો પણ લક્ષ હતું ત્યાં સુધી આપણે પહોંચ્યા. અને જો સંઘર્ષ નહીં કર્યો હોત તો કંઈ થાત નહીં. ખાલી લક્ષ્ય રાખીએ કે નહીં મારે આમ કરવું, કોઈ દી ન થાય. પણ લક્ષ્યને વારંવાર યાદ કરવો પડે, સતત યાદ કરવો પડે. હા, આજે આપણે ઘણા લક્ષ્ય પણ નક્કી કરી લઈએ મારે આમ થવું છે, થોડાક દિવસ થાય ને તો બધું ભૂલી જઈએ, લક્ષ્યને જ ભૂલી જઈએ. લક્ષ્યને વારંવાર યાદ કરો, દિવસમાં 2 વખત, સૂઈએ ત્યારે અને ઉઠીએ ત્યારે. હા, તો જ તમે આગળ જઈ શકો. श्री महापात्र ने जिन संघर्षों के सामना किया था, अगर वह देखे तो उसके हिसाब से हमारे संघर्ष तो कुछ भी नहीं है. लौकिक के साथ साथ अलौकिक संघर्ष का भी सामना करना पड़ा था. તમારો કયો સંઘર્ષ આવે? લૌકિક. આમ કીધું તેમ કીધું, આજ આવે કે બીજું કાંઈ? આ તો અલૌકિક સંઘર્ષ જબરજસ્ત. 99.99 હાલે નહીં, 100% જોઈએ. આપણે તો મોટા ભાગની વાત સાંભળેલી જ હોય, છતાં એટલા ઘાંઘા થઈ જાય, એટલા આકુળ વ્યાકુળ થઈ જાય, એની કોઈ સીમા નહીં. આ ભ્રમ છે, ખરેખર ભ્રમ છે, વાસ્તવિકતા નથી. ભ્રમમાં જીવીએ છીએ આપણે, વાસ્તવિકતામાં જીવતા નથી. વાસ્તવિકતા તરફ આવો, ઈજી થઈ જાય. हाँ, जीवन में जो भी समस्या है उसका समाधान श्री महापात्र ने हमें करके दे दिया और प्रैक्टिकल करके भी दिखा रहे हैं. समस्या उत्पन्न होती है क्यों? क्योंकि दृष्टि दूसरों के तरफ है. वाणी, वर्तन, विचार कैसे होने चाहिए, स्वभाव कैसा होना चाहिए, परिवार में संघनिष्ठा कैसे रखनी चाहिए, यही संघर्ष है ना, छोटे मोटे परिवार के, समाज के, कुटुंब के. इसका समाधान तो हमें दे दिया और करके भी दिखा रहे हैं. अब करना हमें है. हमारे पास एक ही दिन है, आज नहीं, आज है कल नहीं है, किसको पता. जाना एक दिन है ये तो तय है, तो फिर करके क्यों ना जाए. जीवन ऐसा जीना चाहिए कि 2 व्यक्ति कहे कि अगर जीवन जीना हो तो इसके जैसा जियो. ये है महाशक्ति माँ विश्वम्भरी के आदर्श વ્યક્તિ संतान. કહે કે ન કહે તે ન જુઓ, તે કહે ને
એ જુઓ. દ્રષ્ટિ ઊંચી રાખો, સાઈડમાં નહીં. આજે આપણે દ્રષ્ટિ ક્યાં રાખીએ છીએ? ઊંચી રાખો, એની તરફ રાખો. વ્યક્તિ તરફની જે દ્રષ્ટિ છે એને હટાવો, શક્તિ તરફ રાખો, તમારો વાળ વાંકો ન થાય. हाँ, स्वयं का आचरण इतना सुगंधित करे कि वह सुगंध स्वयं महाशक्ति तक पहुंच जाए और महाशक्ति गर्व से कहे कि ये मेरा संतान है. अब ऐसा जीवन जीना या नहीं ये हमारे ऊपर है. कैसे चलना, किस राह पर चलना, वो सब कुछ दिखा दिया. अब केवल देरी है हमारे चलने की. जय माँ विश्वम्भरी. જીવન એવું જીવો જ્યાંથી આપણે આવ્યા છીએ તેમાં પાછા ભળી જાઓ. આપણે શેમાં ભળ્યા? લૌકિકતામાં. જ્યાંથી આવ્યા છીએ ત્યાં પાછું ભળી જવું. આજ ખુદ જેણે સર્જન કર્યું છે એ મહાશક્તિ આ ધરતી પર આવ્યા છે. ભળી જાઓ, તેમાં ભળી જાઓ. સત્યમેવ સત્ય આવ્યું છે આજે આપણી સામે ઊભું છે. આજે સત્ય, સત્યની અંદર 2 ડગલા હાલો, 2 ડગલા તો હાલવો જ પડશે. સામે તો આવ્યું જ છે, તેમાં ભળી જાઓ, ભૈયા જાઓ. નકર હવે સમય નથી. સરસ. જય મહારાજ.